નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં હનુમાન જયંતિ નિમિત્તે અનેરો ઉત્સવ જોવા મળ્યો. પવનપુત્ર હનુમાનજીના જન્મોત્સવને વધાવવા માટે ડેડિયાપાડામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં હનુમાન જન્મ જયંતિ નિમિત્તે અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ધાર્મિક યાત્રામાં શ્રદ્ધાળુઓ ઉમળકાભેર જોડાયા અને સમગ્ર વાતાવરણ જય શ્રી રામ અને જય હનુમાનના જયઘોષથી ભક્તિમય બની ગયું. શાંતિ અને એકતાના સંદેશ સાથે નીકળેલી યાત્રામાં સુરક્ષાના પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યા. ભક્તિ, શક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે હનુમાન જન્મોત્સવ. ડેડિયાપાડાના પવિત્ર હનુમાન મંદિર ખાતેથી એક ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. હાથમાં કેસરી ધજાઓ અને મુખમાં રામ નામ સાથે હજારો ભક્તો આ યાત્રામાં જોડાયા. જ્યારે શોભાયાત્રા શહેરના મુખ્ય બજાર અને વિવિધ માર્ગો પરથી પસાર થઈ ત્યારે સમગ્ર શહેર ભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું. ડીજેના તાલે ભક્તો મન મૂકીને ઝૂમ્યા તો ક્યાંક ભજન કીર્તનની સુરાવલીઓએ લોકોના મન મોહી લીધા. આ શોભાયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુ સમાજમાં એકતા અને ધાર્મિક ભાવના જાગૃત કરવાનો હતો. પ્રાચીન મંદિરોની પવિત્રતા અને સુરક્ષા જાળવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આમ ડેડિયાપાડામાં હનુમાન જયંતિની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી, જેમાં આસ્થા અને શિસ્તના દર્શન થયા. વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સજા ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા.